નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે નેલ ફંગસ જેને ઓનિકોમાઇકોસિસ કહેવામાં આવે છે તે થવાના કારણો અને એની હોમિયોપેથિક સારવાર વિશે વાતો કરીશું। તો આવો શરૂ કરીએ। મિત્રો, નખની અંદર જ્યારે ફંગલ ઇન્ફેક્શનની શરૂઆત થાય ત્યારે નખની ટીપ ઉપર પીળા અથવા તો સફેદ કલરના સ્પોટ્સ દેખાવા લાગે છે અને જેમ જેમ આ ઇન્ફેક્શન વધતું જાય તેમ તેમ આપણા નખ જે છે એ બદરંગ થતા જાય છે, જાડા થતા જાય છે, રફ થઈ જાય છે અને કિનારીએથી તૂટવા લાગે છે। અને આ જે ઇન્ફેક્શન છે એ હાથ અને પગ બંનેની આંગળીઓમાં થઈ શકે છે અને એક અથવા તો અનેક આંગળીઓમાં પણ નેલ ફંગસ થઈ શકે છે। આના લક્ષણો વિશે વાત કરીએ તો નખ છે એની થિકનેસ વધતી જાય છે, નખ છે તૂટવા લાગે અને જ્યારે આ ઉપદ્રવ વધે ત્યારે નખ છે વાંકા ચૂકા થઈ જાય, વિકૃત થઈ જાય, કલર જે છે બદરંગ થઈ જાય અને નીચેથી નખ ઘણી વખત ઉખડવા લાગે છે। અને આ ઇન્ફેક્શન ચેપી નથી હોતું, એટલે કે એકમાંથી આ ઇન્ફેક્શન બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર નથી થતું। નેલ ફંગસ થવાના કારણો વિશે વાત કરીએ તો એનું મોસ્ટ કોમન ફેક્ટર છે ડર્મેટોફાઇટ ફંગસ। એક પ્રકારના બેક્ટેરિયા હોય છે જે સૌથી વધારે સામાન્ય બાબત છે આ તકલીફ થવાની। બીજું એનું કારણ છે ડાયાબિટીસ। ડાયાબિટીસને કારણે જે નખ છે અને સ્કિન છે એમાં મળતો રક્ત સંચાર પ્રભાવિત થતો હોય છે, જેના કારણે નેલ ફંગસ થવાની શક્યતાઓ વધતી જાય છે। ઉપરાંત ઘણા લોકોને ભેજવાળી જગ્યાઓમાં કામ કરવાથી પણ આ થતું હોય છે। ખૂબ લાંબા સમય પાણીમાં કામ કરવાથી આ તકલીફ વધતી જાય છે અને જેમ કે આપણે વાત કરી એમ જે રક્ત સંચાર ઓછો મળે એવી કોઈ પણ તકલીફ હોય, B12 ડેફિશિયન્સી હોય અથવા તો ડાયાબિટીસ હોય, એ પણ આ તકલીફનું મોસ્ટ કોમન ફેક્ટર હોઈ શકે છે। મિત્રો, નેલ ફંગસથી પ્રિવેન્શન માટે ખાસ કરીને આપણે નખ આપણા રેગ્યુલર કાપવા જોઈએ, એની જે કિનારી છે એ સ્મૂધ રાખવી જોઈએ। ઘણા લોકોને આંગળા મોઢામાં નાખવાની ટેવ હોય છે, તેની પણથી આ ચેપ લાગી શકે છે, તો આંગળા મોઢામાં નાખવાની આદત હોય તો એ બંધ કરી દેવું જોઈએ અને જેટલું બને એટલું નખ આપણે કોઈ પણ પાણીમાં કામ કરીએ ત્યારે ડ્રાય કરી રાખવા જોઈએ, એટલે કે કોરા કરી નાખવા જોઈએ। જો તમને નેલ ફંગસનો પ્રોબ્લેમ અવારનવાર થતો હોય અને ઘણી બધી દવાઓ લેવા છતાં પણ જ્યારે મળતું નથી તો હોમિયોપેથિક આ તકલીફને મૂળમાંથી મટાડે છે। આવો થોડી હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીએ। મિત્રો, આ તકલીફની સર્વપ્રથમ હોમિયોપેથિક મેડિસિન છે ગ્રેફાઇટિસ 200। જે લોકોને નખ છે એ થીક થઈ જાય, એટલે કે જાડા થઈ જાય, બ્લેક થઈ જાય અને સાથે રફ થઈ જાય અને નખ વિકૃત થઈ જાય અને જે લોકોને પગની અંદર પરસેવો જે છે દુર્ગંધયુક્ત થતો હોય એ લોકોને ગ્રેફાઇટિસ 200 પોટેન્સીમાં હપ્તામાં એટલે કે અઠવાડિયે એક વખત લેવાથી આ તકલીફમાં ઘણો ફાયદો થાય છે। એની બીજી અને ખૂબ જ ઉપયોગી હોમિયોપેથિક મેડિસિન છે એન્ટીમક્રૂડ 30। જે લોકોને નખ છે એ આઉટ ઓફ શેપ એટલે કે વાંકા ચૂકા થઈ જતા હોય અને ખાસ કરીને ડ્રાય થઈ જતા હોય, ખૂબ જ અંદર ખજવાળ આવતી હોય, તો એન્ટીમક્રૂડની 30 પોટેન્સીમાં દિવસમાં 2 વાર લેવાથી જે નેલ ફંગસ છે એ મૂળમાંથી મટી જાય છે। અને એની ત્રીજી હોમિયોપેથિક મેડિસિન છે એસિડ ફ્લોર 30। જે લોકોને નખ તૂટી જતા હોય અને નીચેથી જે નખ આવે એ ઉખડવા લાગે અથવા તો વાંકા ચૂકા થઈ જાય અને જે લોકોની જે સ્કિન છે એ ડ્રાય થઈ ગઈ હોય અને જાણે ચહેરો જોઈને એવું લાગે કે અકાળે વૃદ્ધત્વ આવી ગયું છે, સાથે નખની અંદર રસી થવા લાગે, તો એસિડ ફ્લોરને 30 પાવરમાં સવારે અને સાંજે 2 વખત થોડા દિવસ લેવાથી આ પ્રકારની તકલીફમાં ખૂબ જ રાહત થાય છે। અને એની ચોથી અને સૌથી વધારે અગત્યની હોમિયોપેથિક મેડિસિન છે સિલિશિયા 12X। આ એક બાયોકેમિક મેડિસિન છે। જે લોકોને નખની અંદર સફેદ કલરના સ્પોટ દેખાય, નખ છે ઇનગ્રોઈંગ થઈ જાય એટલે કે અંદરની બાજુ ઉગવા માંડે, જેના કારણે નખની જે હેલ્થ છે એ ખરાબ થઈ જાય, નખ બદરંગ લાગવા માંડે, ત્યારે જે નેલ ફંગસ છે એને મટાડી વાંકા ચૂકા નખને સીધા કરી અંદર થતું પસ ફોર્મેશન અટકાવે છે। જે ઇનગ્રોઈંગ નેલ છે એને પણ આ દવા મૂળમાંથી મટાડે છે। સિલિશિયા 12Xની 3 ગોળી સવારે, બપોરે અને સાંજે કમસે કમ 1 થી 1.5 મહિનો લેવાથી આપણા નખ સુંદર થઈ જાય છે। આની પહેલાં આપણે જે 3 દવાઓની વાત કરી એના લક્ષણો પ્રમાણે એક જ દવા લેવી જોઈએ, પણ જો તમને નેલ ફંગસ છે અને લાંબા સમયથી છે તો સિલિશિયા 12X પોટેન્સીમાં સવારે, બપોરે અને સાંજે લેવાથી ખૂબ જ ફાયદો થશે। આશા છે તમને આ જાણકારી પસંદ આવી હશે। પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન। નમસ્કાર, જય હિન્દ, જય ગુજરાત।